હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો.comમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને એક વાર્તા કીધેલી, અકબર અને બિરબલની, જલ્દી બોલાવી લાવો એ વાળી વાર્તા. હું આશા રાખું છું કે તમને એ સાંભળવાની મજા આવી હશે. તો આજે હું એક બીજી નવી વાર્તા સાથે આવી છું અને એ વાર્તાનું નામ છે બિચારું ભોળું ઊંટ, એટલે કે પુઅર ઇનોસન્ટ કેમલ. તો એક જંગલ હતું અને જંગલમાં એક લાયન રહેતો હતો. હવે લાયન જંગલનો કિંગ કહેવાય, એ તો તમને બધાને ખબર જ છે. હવે એના સેવકો હતા દીપડો, કાગડો અને શિયાળ. દીપડો એટલે પેન્થર, કાગડો એટલે ક્રો અને શિયાળ એટલે ફોક્સ. તો એકવાર ત્યાં એક ટોળાથી વિખૂટું પડી ગયેલું એક ઊંટ આવી ગયું. ઊંટ એટલે કે કેમલ. તો આ સિંહે કોઈ દિવસ આ ઊંટને જોયું નહોતું. તો એને થયું, આ કયા ટાઈપનું પ્રાણી છે? આ ગામનું છે કે જંગલનું છે? તો એણે એના સેવકોને કહ્યું, જાઓ જઈને જરા તપાસ કરો ને. તો કાગડો જઈને તપાસ કરીને આવ્યો અને બોલ્યો કે મહારાજ, આ તો ઊંટ છે, ઊંટ. આ તો ગામનું પ્રાણી કહેવાય, એ જંગલમાં ના રહે. તો સિંહ કહે છે કે આ જંગલમાં કેમનું આવી ગયું હશે? જાઓ જઈને ફરીથી તપાસ કરો અને એને અહીંયા બોલાવી લાવો અને એને કહેજો કે અમારા કિંગે તમને અભયદાન આપ્યું છે. અભયદાન એટલે કિલિંગ નહીં કરવાનું પ્રોમિસ. તો લાયન એવું કહે છે એના સેવકોને કે જાઓ જઈને પેલા ઊંટને અહીંયા લઈ આવો. એ કેમનું અહીંયા જંગલમાં આવી ગયું એની આપણે જરા તપાસ કરીએ. તો બધા સેવકો જાય છે અને ઊંટને લઈને રાજા પાસે હાજર કરે છે. રાજા એટલે જંગલનો રાજા, કિંગ પાસે. હવે ઊંટ બહુ જ એની સેડ સ્ટોરી લાયનને સંભળાવે છે. એટલે લાયન કહે છે, ઓ ધેટ્સ વેરી સેડ. અને પછી એને કહે છે કે કંઈ નહીં, તું અહીંયા જંગલમાં રહે, અહીંયા બહુ જ સરસ લીલું લીલું ઘાસ છે અને અહીંયા બહુ જ બધા વૃક્ષો છે, એટલે કે બહુ જ બધા ટ્રીઝ છે. તો તું એના લીફ ખાજે, પાંદડા ખાજે અને મસ્ત મજાથી અહીંયા તારી જિંદગી ગુજાર. તો ઊંટ તો ખુશ થઈ ગયું અને સિંહે એને અભયદાન બી આપેલું, એટલે એને પછી તો કોઈ ડર જ નહોતો રહ્યો. હવે ડર્યા વગર ત્યાં જંગલમાં રહેવા લાગે છે. હવે એક દિવસે જંગલમાં એક મોટો હાથી આવી જાય છે. હવે હાથી અને સિંહ પહેલેથી એકબીજાના એનિમી રહ્યા છે. તો એ હાથી અને સિંહ વચ્ચે બહુ જ ફાઇટિંગ થાય છે. એમાં હાથી સિંહને બહુ જ મારે છે, એટલે સિંહને બહુ જ બધું વાગી જાય છે. હવે આ સિંહ કશે હન્ટિંગ માટે જઈ શકતો હોતો નથી, એટલે એની ગુફામાં પડ્યો રહે છે. હવે એને બહુ ભૂખ લાગે છે. તો એ કહે છે કે હવે હું શું કરું? એના સેવકોને કહે છે, મને ભૂખ તો લાગી છે, તો જાઓ તમે એક કામ કરો, જંગલમાં જાઓ અને જે એનિમલ અહીંયા આવા રેડી થાય એને લઈ આવો અને એને કિલ કરી નાખીશ અને હું મારું પેટ ભરી લઈશ. તો બધા સેવકો ઉપડે છે એનિમલને શોધવા કે જે રાજા પાસે સામેથી આવે અને પોતાના સેલ્ફને કિલ કરવા માટે રેડી થઈ જાય. તો બધા સેવકો જાય છે અને બધે તપાસ કરે છે, આખા જંગલમાં શોધે છે. પણ એવું કોઈ ફૂલિશ એનિમલ હોય? ના હોય ને. કોઈ એવું ફૂલિશ એનિમલ હોય કે જે પોતાને સેલ્ફને ડાય કરાવવા માટે રેડી થઈ જાય? તો એવું કોઈ ફૂલિશ એનિમલ એમને મળતું નથી. તો પેલા ફોક્સને પેલો ઊંટ યાદ આવે છે. તો એ રાજાને કહે છે કે તમે પેલા ઊંટને મારી નાખો, તો એને મારી નાખી અને આપણે બધા આપણું પેટ ભરી શકીશું. તો આ સાંભળીને તો પેલો સિંહ ગુસ્સે થઈ જાય છે કે તને ખબર નથી પડતી, એ આપણા જંગલનું ગેસ્ટ છે, એને આપણાથી ના મરાય. મેં એને અભયદાન આપ્યું છે, એટલે કે કિલિંગ નહીં કરવાનું પ્રોમિસ આપ્યું છે, પછી એ પ્રોમિસ તૂટી જાય મારું અને હું અહીંયા જંગલનો રાજા છું, મારાથી એવું થાય નહીં. એ ખોટું કહેવાય, એ રોંગ થિંગ કહેવાય મારી માટે. તો ફોક્સ કહે છે કે પણ આપણે એને નહીં કિલ કરવાનું, પણ એ સામેથી આવીને એવું કે રાજા તમે મને ખાઈ જાઓ, તો વાંધો નથી ને, તો આપણાથી ખાઈ જવાય ને. તો રાજા કહે છે, હા તારી વાત તો સાચી છે અને સિંહને ભૂખ બી બહુ લાગી હોય છે, એટલે કે જે સારું તને જેમ યોગ્ય લાગે ને એમ કર.
તો શિયાળ છે ને એ બધા સેવકોના કાનમાં કંઈક કહે છે, એટલે બધા સેવકો ઉપડે છે પેલા ઊંટને લેવા. હવે ઊંટ પાસે જાય છે અને બધા કહે છે કે આપણા જે જંગલનો રાજા છે ને સિંહ, એ હવે મરવા પડ્યો છે, એને બહુ વાગ્યું છે ને એટલે હવે હન્ટિંગ માટે જઈ શકતો નથી, એટલે હવે વેરી સૂન એ ડાય થઈ જશે, તો અમે બધા એની ખબર જોવા જઈએ છીએ, તો તારે આવું છે? તો ઊંટ બી રેડી થઈ જાય છે. હવે ઊંટ, પેલો પેન્થર, ક્રો અને ફોક્સ બધા જ સિંહ પાસે એટલે કે લાયન પાસે જાય છે ખબર પૂછવા માટે. તો બધા લાઈનમાં બેસી જાય છે. સૌથી પહેલાં કાગડો બોલવાનું શરૂ કરે છે. કાગડો કહે છે કે રાજા રાજા, તમે મને ખાઈ જાઓ અને તમે તમારું પેટ ભરી લો. તમે મને ખાશો ને અને મને મારી નાખશો ને તો હું જે ભગવાનને મળી શકીશ, એટલે કે સ્વર્ગમાં જઈ શકીશ. તો એવું કે એટલે રાજા કહે છે કે ના ના, મારાથી એવું ના મરાય, મારી નખાય તને. તો કાગડો કહે છે ના ના, એવું ના હોય સ્વામી. એટલે કે સ્વામી એટલે કે જંગલનો રાજા, કિંગ. એટલે એવું કહે છે કે જે સ્વામીને પોતાની સેલ્ફને આપી દે ને એ ભગવાનને મળી શકે છે, એટલે કે સ્વર્ગમાં જઈ શકે છે. તો તમે મને મારી નાખો. તો જંગલનો રાજા સિંહ કહે છે કે ના ના, મારાથી એવું ના કરાય, એ તો ખોટું કહેવાય, રોંગ થિંગ કહેવાય. તો કે ફોક્સ કહે છે કાગડા, તું રહેવા દે, તારાથી તો જંગલના રાજા સિંહનું પેટ બી નહીં ભરાય. એક કામ કરો જંગલના રાજા સિંહ, તમે મને મારી નાખો અને તમે તમારું પેટ ભરી લો, તો મને ભગવાનના દર્શન થઈ શકે. તો સિંહ કહે છે કે ના ના ફોક્સ, મારાથી તને બી ના મરાય, હું તને બી ના મારી શકું, એ રોંગ થિંગ કહેવાય. તો હવે પેન્થર એટલે કે દીપડાનો ટર્ન આવે છે. તો દીપડો કહે છે કે એક કામ કરો, આ કાગડા અને આ શિયાળથી તો તમારું પેટ ભરાવાનું નથી, તમે એક કામ કરો, તમે મને મારી નાખો અને મને ખાઈ જાઓ, એટલે તમારું પેટ ચોક્કસપણે ભરાઈ જશે અને હું ભગવાનના દર્શન કરી શકીશ, એટલે કે હું સ્વર્ગમાં જઈ શકીશ. તો લાયન કહે છે ના ના, મારાથી એવું તારે જોડે બી ના થાય, તમે બધા મારા સેવકો છો અને મારા ફ્રેન્ડ્સ બી છો, એટલે મારાથી એવું થાય નહીં, એ રોંગ થિંગ કહેવાય. હવે આ બાજુ ઊંટ બેઠું બેઠું જુએ છે આ બધાને કે આ બધાએ રિક્વેસ્ટ કરી સિંહને, પણ સિંહે કોઈને હા પાડી નથી. તો લાવને હું બી રિક્વેસ્ટ કરી જોઉં, એ મને બી થોડી હા પાડશે ને મને થોડી ખાઈ જશે. એટલે બિચારું ભોળું ઊંટ રાજાને કહે છે કે રાજા રાજા, તમે આ બધાને રહેવા દો, તમે મને ખાઈ જાઓ, તમે મને મારી નાખશો તો તમારું પેટ બી ભરાશે અને તમે શાંતિથી તમારું જીવન ગુજારી શકશો. હજુ એ આટલું જ બોલે છે એટલામાં જ પેલો દીપડો અને ફોક્સ, શિયાળ, બંને જણા એ પેલા ઊંટ ઉપર તૂટી પડે છે અને એને મારી નાખે છે. અને આમ મારી નાખે છે એટલે પેલું તરફડિયું ખાતું ખાતું ઊંટ બિચારું મરી જાય છે. આવી રીતે પેલું બિચારું ભોળું ઊંટ મરી ગયું. બિચારું ભોળું ઊંટ. વેરી સેડ હે. સો આવું હતું પુઅર ઇનોસન્ટ કેમલ. તો હું આશા રાખું છું બચ્ચા પાર્ટી તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. તો આમાં મોરલ ઓફ ધ સ્ટોરી શું હશે? આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કોઈ તમને ફૂલ બનાવે તો ફૂલ બનવાનું નહીં. યુઝ યોર બ્રેઇન ફર્સ્ટ. ઓકે, ચલો બચ્ચા પાર્ટી, તો હું નવી વાર્તા સાથે ફરીથી તમને મળીશ વાર્તાનો ખજાનો .com. ચલો આવજો.